દાહોદના ગરબાડામાં આજરોજ પ્રજાપતિ સમાજ દ્વારા બળિયાદેવ તથા શીતળા માતાના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન આઝાદ ચોકીથી માતાજીના મંદિર સુધી રાખવામાં આવ્યું, જેમાં તમામ ભાવિક ભક્તોએ સાથ સહકાર આપ્યો અને શોભાયાત્રાને સફળ બનાવી, જેમાં પ્રજાપતિ સમાજની એકતા અને સંગઠન જોવા મળ્યું। શીતળા માતા હિન્દુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે। શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહાત્મ્ય રહ્યું છે। સ્કંદ પુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે। માતાના હાથોમાં કળશ, સૂપ, માર્જન અને લીમડાના પાંદડા ધારણ કરેલ દર્શાવવામાં આવેલ છે। માતાને શીતળા જેવા રક્ત સંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવે છે। આનું પ્રતિકાત્મક મહત્વ છે કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય, તેમજ લીમડાના પાન વડે ફોડલાને સડવાથી બચાવી શકાય। રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગરબાડા।